નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું મનીષ. રાજ્યના તમામ સમાચારો જોવા છે અને સૌથી પહેલા વાત કરવી છે એક ખ્યાતિકાંડના સૌથી મોટા આરોપીની કે જે અત્યારે વિદેશની ધરતી પર છુપાયો છે અને હવાતિયા મારી રહ્યો છે. ગુજરાતની જેલની હવા ન ખાવી પડે એના માટે એ અત્યારથી જ છબછબિયા કરી રહ્યો છે. જામીન માટે અરજી કરી રહ્યો છે. પોતાના જમાઈ પ્રિયાંક કૌશિક પટેલ મારફતે એણે અરજી કરાવી છે અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કાર્તિકે અરજી કરી છે. ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ હાલ ક્યાં છે તે શોધવું મુશ્કેલ છે, કારણ કે પોલીસ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રયાસો કરી રહી છે, લુકઆઉટ નોટિસ જાહેર કરેલી છે અને આ બધાની વચ્ચે તે ઓસ્ટ્રેલિયા પછી ક્યાં ગયો તે હજુ સુધી કોઈને ખબર નથી. અને ખ્યાતિના જ એક માસ્ટર માઇન્ડ સંજય પટોળિયાને ગ્રામ્ય કોર્ટે ઝટકો આપ્યો છે. સંજય પટોળિયાના જામીન અરજીને ફગાવી દીધી છે. ગ્રામીણ કોર્ટે રાહત આપવા લાયક આરોપી ન હોવાનો ઉલ્લેખ કર્યો અને ગ્રામ્ય કોર્ટે એ પણ કહ્યું કે આરોપીને અત્યારે જામીન ન આપી શકાય અને એટલા જ માટે એના હવાતિયા જે હતા, એના પ્રયત્નો હતા, એને એક મોટો ઝટકો વાગ્યો છે. અને એની સાથે સાથે સંદેશ ન્યૂઝ લગાતાર એ મુદ્દાને ઉઠાવતું રહ્યું કે ખ્યાતિ હોસ્પિટલ બાદ હવે સરકારની કામગીરી ઢીલી ચાલી રહી છે અને આ બધાની વચ્ચે આજે ફરી એકવાર એક મોટા સમાચાર સામે એ આવ્યા કે ક્રાઇમ બ્રાન્ચે 5 જેટલી ખાનગી હોસ્પિટલોને સમન્સ પાઠવ્યા છે, જેમાં અમદાવાદની સાલ હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલને પણ નોટિસ ફટકારી છે. કૃષ્ણા સેલ્બી અને એની સાથે સાથે હોપ ફોર હાર્ટ એ હોસ્પિટલ છે જેને પણ નોટિસ ફટકારાઈ છે. જીવરાજ મહેતા હોસ્પિટલને પણ નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે. આ તમામ હોસ્પિટલોને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે પીએમજે વીમા એજન્ટોના નિવેદન લીધા છે. રિમાન્ડમાં રહેલા ચિરાગ રાજપૂતની પૂછપરછ થઈ રહી છે. ખાનગી હોસ્પિટલોનું ખ્યાતિ સાથેનું કનેક્શન ખુલ્યું છે. ડોક્ટર પ્રશાંત વજીરાની ચિરાગ રાજપૂતના કનેક્શન સામે આવી રહ્યા છે અને આ ખાનગી હોસ્પિટલો સાથેના કનેક્શન સામે આવ્યા, જેમાં રાહુલ જૈનનું પણ હોસ્પિટલો સાથે કનેક્શન ખુલી રહ્યું છે. એક ગરીબ માણસની જિંદગીની કિંમત શું હોઈ શકે અને એ લોકો ખૂબ સારી રીતે જાણે છે, તંત્ર પણ અને આવા મળતિયાઓ પણ. બીજી બાજુ સામાન્ય માણસની મરણ મૂડી જેણે પોતાના જિંદગીભર પૈસા બચાવીને રાખ્યા, કોઈ કે લાલચમાં તો કોઈ કે કોઈની વાતોમાં આવીને ફોસલાઈને પણ જેમાં રોક્યા, એ ભૂપેન્દ્ર ઝાલાને બચાવવા માટે મળતિયાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, આકાશ પાતાળ એક કરી રહ્યા છે. ભૂપેન્દ્ર ઝાલાના મળતિયાઓનો ચહેરો પણ સંદેશ ન્યૂઝ પર આવ્યો છે અને રોકાણકારોને દિલાસો આપી રહ્યા છે. આપનારોની તસવીર સંદેશ ન્યૂઝની પાસે છે. એનું નામ છે રાજેન્દ્રસિંહ ઝાલા, જે રોકાણકારોને દિલાસો આપતો હતો, કહી રહ્યો હતો કે ચિંતા કરવાની જરૂર નથી, તમારા પૈસા મળી જશે. અને એમને એ પણ કહેવામાં આવતું હતું કે એક છે તો સેફ છે, એક છે તો સેફ છે. એક એટલે કોણ? એ જ ભૂપેન્દ્રસિંહ ઝાલા. એના નામે આજે પણ પ્રચાર થઈ રહ્યો છે, સોશિયલ મીડિયામાં કેમ્પેઇન ચાલી રહ્યું છે અને એ ઝાલા એ કેમ્પસમાં ક્લાર્કનું કામ કરે છે. એક હે તો સેફ એના સૂત્રો આપે છે, વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરે છે. સરકાર બધું જ જપ્ત કરશે, તમે મીડિયા સામે ના આવતા, આ પ્રકારની ધમકીઓ અપાઈ રહી છે અને એની સાથે સાથે સરકાર પાસે પણ નથી જવાનું. ગાડી નવી લીધી તે સમયના ભૂપેન્દ્રસિંહ સાથેના વિડીયો પણ વાયરલ થયા છે. ભૂપેન્દ્રસિંહ સાથે પ્લેનમાં બેસીને ફોટા પણ પડાવ્યા છે અને આ તમામ તસવીરો સંદેશ ન્યૂઝની પાસે છે. અને આ મહાઠગના કૌભાંડને કારણે વિદ્યાર્થીઓનું ભાવિ પણ અધરતાલ થઈ ગયું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાનું એકાઉન્ટ ફ્રીઝ થતા મુશ્કેલીમાં મુકાઈ છે ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ, જેમાં ખર્ચા કાઢવા પણ મુશ્કેલ થયા છે. 3500થી વધારે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે. 350થી વધારેનો સ્ટાફ છે, જેના માટે પગાર મળવો મુશ્કેલ છે. ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસને શટડાઉન કરવું પડી શકે છે. સ્ટાફને પગાર આપવા માટે 90 લાખથી 1 કરોડની જરૂર છે. એક સપ્તાહમાં રૂપિયાની વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે. જો રૂપિયાની વ્યવસ્થા નહીં થાય તો કેમ્પસ બંધ થઈ શકે છે. આ મામલે ચેરિટી કમિશનરને લેખિતમાં ફરિયાદ કરાઈ છે, રજૂઆત કરાઈ છે. ચેરિટી કમિશનરે રાજ્ય સરકારમાં રજૂઆત કરવા માટેનું કહ્યું છે. સમગ્ર મામલો શું હતો અને એકાઉન્ટિંગની મામલે શું તપાસ હાથ ધરવામાં આવી હતી? 12 વાગ્યાથી 6 વાગ્યા સુધી મારી પૂછપરછ ચાલી હતી. એમને જે પણ બીજા રિલેટેડ ક્વેશ્ચન પૂછ્યા છે કે એમને જે મારી ઓફિસમાંથી ડેટા મળ્યો છે એ બધા વિશે મેં એમને ચર્ચા કરી. એમને જે બી ક્લેરિફિકેશન જોઈતા હતા, જે બી ખુલાસા જોઈતા મેં આપ્યા છે. બીજેડ ગ્રુપની મેં 2 જ કંપનીનું ઓડિટ કર્યું છે. બાકીના જે બી ટ્રાન્ઝેક્શન એ બીજી ફોર્મમાં કરતા હશે અથવા કર્યા હશે એનું કોઈ ઓડિટ કરેલું નથી કે એ ઓડિટેબલ ફોર્મ પણ નથી. માત્ર
એ બાબતે તો ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતે જ જાણી શકે, પણ હવે હાજર નહીં તો આજે દરેક બાબતે મારું એકાઉન્ટ પણ ફ્રીઝ થઈ ગયેલું છે, કોઈ સાઇન કરેલા ચેક અત્યારે અમારી પાસે અવેલેબલ નથી. તો ઘણી બધી જે અમારી રૂટીન એજન્સીઓ છે, કેફેટેરિયાની એજન્સીઓ હોય, ડીઝલના ખર્ચા છે, ઇવન લાઇટ બિલના ખર્ચા છે, તો એ કેવી રીતે ચૂકવીશું, એને કેવી રીતે ફેસ કરીશું, એની દુવિધામાં અમે એડમિનના જે પણ સ્ટાફ છે વિચારી રહ્યા છીએ. અને બધાની વચ્ચે આ માફિયાઓની મોડસ ઓપરેન્ડી બતાવી, પરંતુ બીજી બાજુ જ્યારે સરકારના પ્રતિનિધિઓને અમે પૂછ્યું તો પહેલી વાર કે જેમના કસીદા પડનારા એ મંત્રી ભીખુસિંહને પૂછ્યું. ભીખુસિંહ કહેતા હતા કે વિઝનરી માણસ છે, ભૂપેન્દ્રસિંહ ઝાલા તો વિઝનરી માણસ છે, લાંબા સમયનું વિચારે છે. પરંતુ જ્યારે આ જ મુદ્દે અમે એમને પૂછ્યું કે તમે વારંવાર એમના કાર્યક્રમોમાં જતા હતા, તમારી સાથે એમના સંબંધો બહુ સુમેળ ભર્યા હોય એવું લાગતું હતું, તો એમણે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું, પ્રવક્તાઓએ બોલવાની ના પાડી છે, અમારે ના બોલાય આ મુદ્દે. ભાઈ, અમારા પ્રવક્તાએ ના પાડી છે. શું કીધું છે કે તમારું કોઈ બાઇક નહીં આપવાનું, અમે આપીશું. આ બીઝેડના સંદર્ભમાં હા હા હા. શા માટે ના પાડી છે? એટલે હવે એ તો એમને પૂછો. બીઝેડને એ એમને પૂછો. બચાવવાનો પ્રયાસ નહીં બચાવવાનું કોઈ પ્રશ્ન માટે બચાવવાનું ભાઈ. હા, એટલે ઇન્કવાયરી ચાલુ છે ને. અને બીજી બાજુ રાજ્યભરની પ્રી સ્કૂલના સંચાલકો મેદાનમાં આવ્યા છે. નવી પોલિસીમાં ફેરફાર કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. રાજ્યની તમામ પ્રી સ્કૂલ બંધ રાખીને સંચાલકોએ વિરોધ કર્યો. નવી પ્રી સ્કૂલ રજીસ્ટ્રેશનના નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરી છે. મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રીને એમણે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને 15 વર્ષ રજીસ્ટ્રેશન લીઝ એગ્રીમેન્ટ સામે અમારી રજૂઆત છે, આ પ્રકારની વાત પણ સ્કૂલ સંચાલકો કરી રહ્યા છે. નાના બંગલાઓમાં 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર, એ અમે એટલી મોટી ઇન્ડસ્ટ્રી નથી, અમારું એટલું મોટું ટર્નઓવર નથી કે અમે એ બધું અફોર્ડ કરી શકીશું. એટલે આ બધી માંગણીઓની સાથે ઘણી બધી પ્રી સ્કૂલ સફર કરી રહી છે. જે દરેકને ખબર છે કે બીયુ છે, એની પછી ભાડા કરાર છે, ત્રીજો મુદ્દો આવે છે ટ્રસ્ટ. હવે એના માટે પ્રોપ્રાઇટરશિપ કે દરેક લીગલ ફોર્માલિટી સાથે જ આ બધી પ્રી સ્કૂલો ચાલે છે. ક્યાંય પણ એવું નથી કે કોઈ ઓફિશિયલી ના ચાલતું હોય, એવી કોઈ જગ્યા નથી. અને ત્રીજી એક માંગણી છે, બાલવાટિકાના રજિસ્ટ્રેશન લઈને થોડા કન્ફ્યુઝન છે, જેમાં બધાને ક્લેરિટી જોઈએ છે. આ મુખ્ય મુદ્દાઓ છે. અને રાજ્ય સરકારનો આંકડો કંઈક અલગ કહેતો હતો. જ્યારે આગ લાગી હતી અને સ્કૂલમાં જ્યારે દુર્ઘટનાઓ ઘટે છે ત્યારે આ વાતો સામે આવે છે. સામે આવ્યું હતું કે રાજ્યની સેંકડો સ્કૂલો એવી છે કે જ્યાં ફાયર સેફટી નથી. નાના બાળકો જ્યાં ભણે છે તેની ફાયર સેફટીની જવાબદારી પણ સ્કૂલની હોય, એ નૈતિક ફરજ છે. મોરબીમાં પણ પ્રી સ્કૂલના સંચાલકોએ વિરોધ કર્યો. સરકારના નિયમનો વિરોધ કરવા માટે આવેદનપત્ર આપ્યું. સરકારના નિયમોમાં ફેરફાર કરવાની માંગ સાથે બીયુ સર્ટિફિકેટ, ભાડા કરારના નિયમો, આ તમામમાં ફેરફાર કરવાની માંગ સાથે આજે આવેદનપત્ર આપ્યું અને વિરોધ વ્યક્ત કર્યો. આજે જે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપેલું છે, જે સરકારશ્રીએ અમુક જે નિયમો અઘરા જે કાઢ્યા છે, સ્પેશિયલી બીયુ પરમિશન અને 15 વર્ષનો ભાડા કરાર, એ મોરબીમાં કોઈ પણ જગ્યાએ આ વસ્તુ શક્ય જ નથી. એટલા માટે અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે. અને અમે એવું ઈચ્છીએ છીએ કે સાહેબ આજે અમારી જે ફરિયાદ છે એ ફરિયાદ સાંભળે અને આ પ્રશ્નનો વહેલો ને વહેલી તકે એનું નિવારણ કરી આપે. અમે ગવર્મેન્ટની સાથે છીએ, અમે એના ઓપોઝમાં નથી, બટ જે પોઈન્ટ એમને કીધા છે એ પોસિબલ નથી. જો અમારી પ્રી સ્કૂલ બંધ થશે તો આટલા જે કિડ્સ છે એ બધા મોટી સ્કૂલમાં જાય પોસિબલ નથી, કેમ કે પ્રી સ્કૂલની અને મોટી સ્કૂલોની જે ફીસ છે એમાં ઘણો બધો ડિફરન્સ છે. એ લોકોને આટલું બધું ટ્રાવેલ કરવું પડે. એટલે અમે લોકોને એક જ રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે અમે તમારી સાથે છીએ, તો તમે બી અમારો સાથ આપો, થોડાક રૂલ્સમાં ચેન્જીસ કરી દો, તો આટલા લોકોનું જે બ્રેડ બટર છે, આટલી મહિલાઓ જે સ્કૂલ ચલાવે છે, એમને ઘરે બેસવાનો વારો ન આવે. એટલે બસ આ જ રિક્વેસ્ટ છે અમારા બધાય તરફથી. અને બીજી બાજુ સુરતમાં એક સ્કૂલ રાજ્યના શિક્ષણ મંત્રીના શહેરમાં ધમધમતી હતી. કદાચ કોઈને ખબર નહીં હોય, પરંતુ સંદેશ ન્યૂઝે અહેવાલ બતાવ્યો અને ત્યારબાદ હવે શિક્ષણ વિભાગ તપાસનો ધમધમાટ કરી રહ્યું છે. આદેશો અપાઈ ચૂક્યા છે, કમિટી બનાવી દેવામાં આવી છે અને તપાસ બાદ આ કમિટી રિપોર્ટ કરશે. સ્કૂલને તાળા મારીને સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. મદ્રેસાની બિલ્ડિંગમાં બોગસ સ્કૂલનો પર્દાફાશ થયો હતો.
સંદેશ ન્યૂઝ દ્વારા જે પર્દાફાશ કરવામાં આવ્યો હતો ગત રોજ એટલે કે આજે બીજો દિવસે આપણે આવ્યા છે ઊન વિસ્તારની અંદર શાહીનગર ખાતે, અને કાલે આપણે અહીંયા જોયું હતું કે જે SSK શાળા હતા તેના સંચાલક જે તસ્લીમ હતા તે આના અંદર બેઠા હતા અને એમને એવું કીધું હતું કે બાજુવાળી જે મિલકત છે એ પણ મારી છે. પરંતુ આજે સંદેશ ન્યૂઝના અહેવાલના બીજા દિવસે તમને દેખાશે કે અહીંયા તાળા લાગેલા યથાવત છે. ગત રોજ આપણા કેમેરામાં કેદ થયું હતું કે કેવી રીતે સંચાલક તાળા મારીને ભાગ્યો હતો. આજે જ અહીંયા સંચાલક દેખાતો નથી, અદ્રશ્ય થઈ ગયો તો મિસ્ટર ઇન્ડિયા બની ગયો છે. આ એક રહેણાંક વિસ્તાર છે. રહેણાંક વિસ્તારની અંદર SSK નામની સ્કૂલ ધમધમતી હતી અને 1 થી 8 સ્ટેન્ડર્ડ સુધીની પરવાનગી એના પાસે સરકાર માન્યતા પ્રાપ્ત આ સ્કૂલ હતી અને જેના LC લિવિંગ સર્ટિફિકેટ સુરતના આ જ ઊન વિસ્તારના અંદર અહીંયાથી 2-2.5 કિલોમીટર દૂર આવેલા આદર્શ પ્રી સ્કૂલને આપવામાં આવી રહ્યા હતા, જેનો પર્દાફાશ થયા બાદ જે SSK સ્કૂલના સંચાલક છે તેમને તાળા લગાવી દીધા છે અને અહીંયાથી ભાગી ગયા છે, અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. હવે DOની ટીમ દ્વારા પણ એક 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે, જેના અંદરથી જે રિપોર્ટ આવશે ત્યારબાદ નક્કી થશે કે SSK શાળા યથાવત રહેશે કે પછી એની માન્યતા રદ થશે. કેમેરામેન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ. અને બીજી બાજુ આણંદમાં અમૂલમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓના મુદ્દે આજે ફરી એકવાર આ મામલે ફરિયાદ કરવા માટે કર્મચારીઓ પહોંચ્યા હતા. 105 જેટલા કર્મચારીઓ આજે નડિયાદ પહોંચ્યા. ભાજપના કાર્યાલયમાં પ્રમુખ અજય બ્રહ્મભટ્ટને રજૂઆત કરી. થોડી વારમાં કલેક્ટરને આવેદનપત્ર પણ આપી દીધું. નોકરી ઉપર ફરી લેવા માટે કર્મચારીઓએ માંગણી કરી. છેલ્લા કેટલાય દિવસોથી રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યાનો આરોપ લગાવીને આ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. મૂળમાંથી જે 105 લોકોને જે છૂટા કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જે અમારા ઠાસરા તાલુકામાંથી છૂટા કરવામાં આવ્યા છે, તો અમે સંપૂર્ણ સરપંચો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી ઠાસરા તાલુકામાં બધા સરપંચો નક્કી કર્યું કે આ વસ્તુ ખોટી છે. તો કોઈના ઘરના ચૂલા ક્યારે આવી રીતના બંધ ના કરવા જોઈએ. કોઈ વ્યક્તિ કોઈને નોકરી આપી શકતો તો નહીં, પણ છૂટી કરવો તો કદાચ ના જ જોઈએ. તો એટલા માટે તમામ સરપંચો નક્કી કર્યું છે તો અમે એમને ફૂલ સપોર્ટ કરીશું અને દિન 8 સુધી અમે રાહ જોઈશું. પછી અમે ગાંધી ચિંતા માર્ગે પણ ચાલવાની અમારી ફરજ પડશે. છેલ્લા સાહેબ કેટલાક દિવસથી અમારા 100 છોકરાઓ અમૂલ ડેરીની અંદરથી છૂટા કરવામાં આવ્યા છે, એની રજૂઆત અમે કલેક્ટર સાહેબને કરવા આવ્યા હતા. આજે શું માગણી છે તમારી? અમારી માગણી એવી છે કે જલ્દીથી જલ્દી અમારી પાછી ભરતી કરવામાં આવે અમૂલ ડેરીની અંદર. અને બીજી બાજુ દેવભૂમિ દ્વારકામાં બાળકો પર રેકડી પડી ગઈ. પાર્કમાં બાળકો રમી રહ્યા હતા તે સમયે અચાનક જ આ દુર્ઘટના ઘટી. પાર્કની અંદર રેકડી ચલાવવામાં આવી રહી હતી અને એક બાળક રેકડીની નીચે દટાઈ ગયું, ઈજાગ્રસ્ત પણ થયું. અને આ ઘટનાના CCTV દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ દ્રશ્યો જુઓ કે કેવી રીતે બાળકો અહીંયા રમી રહ્યા છે અને અચાનક જ એના ઉપર જે રેકડી પડે છે એના દ્રશ્યો જુઓ કે કેવી રીતે રમતા રમતા બાળકો રેકડીની સાથે મસ્તી કરે છે અને ત્યારબાદ એના ઉપર અચાનક જ પડે છે અને એક બાળક બિલકુલ એ રેકડીની નીચે દટાઈ જાય છે અને ઈજા પહોંચી છે. અને ભાવનગરમાં લંપટ શિક્ષકની એક કરતૂત સામે આવી. વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યાનો આરોપ છે. લાખણકા ગામના લોકોએ પોલીસ સ્ટેશને પહોંચીને એની શિક્ષક સામે ફરિયાદ કરી, પરંતુ આ ઘટના બહુ ચોંકાવનારી છે કે શિક્ષક કેવી રીતે શૈતાન બની ગયો અને પોતાના જ ક્લાસમાં ભણતી એક વિદ્યાર્થીની સાથે એણે કેવી હરકત કરી, કેવો મેસેજ આપી રહ્યા છે આ શિક્ષકો. ખૂબ જ શરમજનક વાત છે. વાત કરવી છે માતરની. માતરમાં ઉલટી ગંગા વહી રહી છે. માતર APMCની ચૂંટણી થઈ અને તમને આશ્ચર્ય થાય એવી રીતે કોંગ્રેસ પ્રેરિત જૂથની જીત થઈ છે. ભુરાભાઈ ભરવાડ અહીંયા APMCના પ્રમુખ બન્યા છે. 2.5 વર્ષની ટર્મ માટે ત્યાં ચૂંટણી યોજાઈ હતી. ભુરા ભરવાડને 10 અને કાળીદાસ પરમારને 8 મતો મળ્યા છે. જીત પાછળ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની મોટી ભૂમિકા હોવાની વાત સામે આવે છે. પરંતુ ભાજપના પવન અને લહેર વચ્ચે જ્યારે માતર APMCમાં કોંગ્રેસની જૂથની પેનલ જ્યાં અહીંયા સત્તામાં આવે છે તો ચોંકાવનારું તો લાગે છે. કોંગ્રેસને પેનલમાં હું 25 થી 30 વર્ષ માર્કેટ યાર્ડમાં સેવા આપું છું અને મારી ઉંમરના હિસાબે અને મારી સેવા હિસાબે મને મતદાન આપી જીતાડ્યો. ખેડૂતોને અને વેપારીના હિત માટેનું જે કંઈ કહેશે એ હું કરવા તૈયાર છું. 2 ઉમેદવાર હતા, એકને 10 મળ્યા અને એકને 8 મત મળ્યા. કયા ઉમેદવારો હતા? કાળીદાસ પરમારનો નંબર 1 હતો અને 2 નંબરમાં ભુરાભાઈ ભરવાડનો હતો. જીતનું કારણ નહીં, બુજર્ગ હતા, બહુ વર્ષના માર્કેટ યાર્ડમાં ચૂંટાયેલા હતા, ખેડૂત પ્રતિનિધિ છે અને ઉંમરના હિસાબે લાગણીથી બધાએ મત આપ્યા હશે. અને
અને આ તરફ દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેનો વિરોધ થઈ રહ્યો છે. ઝાલોદ તાલુકાના 14 જેટલા ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ હાઈવે બંધ કરવાનું કામ કર્યું, આજે વિરોધ પ્રદર્શિત કર્યો અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રખાતા ખેડૂતોમાં ગુસ્સો છે. 14 ગામમાં રસ્તા અને પીવાના પાણીની સમસ્યા સૌથી મોટી છે. વરસાદથી ખેતરોમાં પાણી ભરાવા જેવી સમસ્યાઓ થાય છે અને એટલા જ માટે ગામના લોકોએ હાઈવેનો વિરોધ કરીને તંત્રનું ધ્યાન એમના પર પડે એટલા માટે આ વાત કરવામાં આવી. 17 જેટલી માંગણી ન સંતોષાતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ઓથોરિટી અને વહીવટી તંત્રએ 3 વખત સર્વે કર્યો હતો. પ્રાંત અધિકારીએ ખેડૂતોને નિરાકરણનું આશ્વાસન પણ આપ્યું હતું, પરંતુ 6 ડિસેમ્બરે સુખદ નિરાકરણ આવશે તેવું આશ્વાસન હવે ફરી એકવાર આપવામાં આવ્યું છે. અને આ તરફ પાટણમાં બાળ તસ્કરી કેસની તપાસમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. નાના ભૂલકાઓને વેચી દેવાનો એક કેસ અને જેમાં નિષ્કા હોસ્પિટલના કર્મચારીઓ સામે કોઈ જ કાર્યવાહી નથી થઈ. નિષ્કા હોસ્પિટલના કર્મચારીઓની ભૂમિકા પણ અહીંયા શંકાસ્પદ છે. રાધનપુરની સાઈ હોસ્પિટલની સામે પણ તપાસ નથી થઈ. ફરિયાદીની અરજીમાં તમામ લોકોનો નામજોગ ઉલ્લેખ થયો છે. આ અરજીમાં કરાયેલા ડોક્ટર સામે પણ કોઈ તપાસ નથી થઈ. જેમના નામ છે આ અરજીમાં, એ ડોક્ટર સામે પણ અત્યાર સુધીમાં કોઈ જ તપાસ નથી થઈ. આ કૌભાંડીઓને જોઈ લો કે જે નાના ભૂલકાઓના સોદા કરતા હતા. બાળકના નકલી પ્રમાણપત્ર મુદ્દે પણ કોઈ જ તપાસ નથી થઈ. માત્ર આરોપીઓની પૂછપરછના આધારે અત્યારે તપાસ ચાલી રહી છે. સૌપ્રથમ રૂપસંગ ઠાકોરે સુરેશ ઠાકોરને આ બાળક આપ્યું હતું. થરાની સંસ્કાર હોસ્પિટલમાં બાળકને આપ્યાની વાત સામે આવી હતી, પરંતુ અત્યાર સુધીમાં તપાસના નામે મંથર ગતિ ચાલી રહી છે.